શ્રી કૃષ્ણ બધાને. હવે આપણે લાસ્ટ એપિસોડમાં ડ બ્રોગલીની તરંગ લંબાઈને લગતા અલગ અલગ બધા ઇક્વેશન છે એ જોયા, બરાબર. કયું ઇક્વેશન કઈ રીતે સાબિત થાય એ બધા મેં સાબિત કરાવ્યા. અલ્ટિમેટલી ડ બ્રોગલીની તરંગ લંબાઈના 5 ઇક્વેશન હતા. 5 ઇક્વેશનમાંથી આપણે તાપમાન રિલેટેડનો એક કેસ કર્યો હતો. પ્લસમાં મેં તમને એક કોષ્ટક કરાવ્યું હતું, જે મેં કીધું હતું કે કોષ્ટક તમે વ્યવસ્થિત તૈયાર કરીને આવજો. બાકીના જે 4 કેસ છે એ કોષ્ટક રિલેટેડ આવશે, બરાબર. તો હવે એ 4 સૂત્રના આપણે અલગ અલગ કેસ છે એ ડિસ્કસ કરી. પહેલા હું લખતો નથી ક્યાંય, પહેલા હું હિન્ટ આપી દઉં 5 ઇક્વેશન, પછી હું ઇરેઝ કરી નાખીશ. પછી વિચારવાનું આપણે કઈ રીતે, કારણ કે એમસીક્યુ છે ને એ મેઇન ટ્રિગર કરવાનું હોય પપ્પુ જ કેસ આવું વિધિન 10 સેકન્ડમાં કે 15 સેકન્ડમાં સોલ્વ થઈ જાય. પણ હાઉ ટુ સ્ટાર્ટ, કોઈ એમસીક્યુ છે એ કેવી રીતે શરૂ કરવું, ક્યાંથી શરૂ કરવું, તો એ જ મેઇન ઇમ્પોર્ટન્ટ હોય, બરાબર. એટલે આપણે એ લેવલનું થિંકિંગ કરતા જશું એટલે વધારે આઈડિયા આવશે કે કઈ ઇક્વેશન છે એ કઈ રીતે વાપરવું. તો પહેલા હું તમને હાઇલાઇટ આપી દઉં કે ડ બ્રોગલીની તરંગ લંબાઈના 5 સૂત્ર હતા. જો વેગમાન આપેલું હોય તો સીધું h/p. જો પદાર્થનો વેગ આપ્યો હોય તો વેગમાનની જગ્યાએ mv. જો ગતિ ઉર્જા આપી હોય તો વેગમાનની જગ્યાએ 2km, બરાબર, 2km. જો વોલ્ટેજ આપ્યો હોય તો ગતિ ઉર્જાની જગ્યાએ ev આવી જાય એટલે 2 mev. અને જો ટેમ્પરેચર આપ્યું હોય તો ગતિ ઉર્જાની જગ્યાએ 3/2 kBT પણ 2 ઉડી જાય એટલે 3m kBT. તો આ 5 અલગ અલગ ફોર્મ્યુલા હતા કે કઈ ભૌતિક રાશિ આપી હોય તમને રકમમાં તો કયું ફોર્મ્યુલા યુઝ કરવું. હવે આપણે કેસ છે એ ડિસ્કસ કરી નિરાતે. પહેલું ફોર્મ્યુલા લઈ. ધારો કે કેસ નંબર 2. કેસ 2 શું કામ? કેસ 1 મેં ઓલો કરાવ્યો છે. હવે રકમમાં તમને એવું આપ્યું હોય, અત્યારે હું છે ને 2 કણને રિલેટ કરાવું છું. પછી આપણે પાછા ડ બ્રોગલીની તરંગ લંબાઈ કેવી રીતે શોધવી એ જોશું. એ પાછું અલગ શાસ્ત્ર છે. આમ બધું એક ને એક છે પણ અલગ અલગ રીતે આને કેમ લઈ જાવ એટલે આમાં તમારે કાંઈ મિસ નહીં થાય, બધું આવી જાય. હવે તમને એમ કહીએ કે ભાઈ 2 કણની વાત છે. એ 2 કણ પછી લઈએ આપણે કેનું. પેલા કેસ 2 નું આપણે ટાઇટલ બાંધી કે એમાં તમને એમ કહેવા માંગે છે કે ધારો કે વેગમાન સમાન છે p. આવું રકમમાં આપ્યું છે, વેગમાન સમાન છે. અચ્છા, સમાન છે એટલે કોના કોના, તો એ આપણે ડિસ્કસ કરી. ધારો કે પેલું, એમાં તમને કમ્પેરિઝન કરવાનું કહીએ પ્રોટોન અને ડ્યુટેરોન. કે ભાઈ એક પ્રોટોન અને એક ડ્યુટેરોન છે જેના વેગમાન સમાન છે, આવું આપે. રેડી? તો અહીંયા શોધવાનું જે તમને આપશે ને એ વેવલેન્થ નો ગુણોત્તર આવશે. પ્રોટોન અને ડ્યુટેરોન ની તરંગ લંબાઈનો ગુણોત્તર શોધવાનો છે દરેક કેસમાં. બીજો આપણે લેશું એ પ્રોટોન અને આલ્ફા કણ. જેટલા એક્ઝામમાં ફેમસ છે ને એ બધા હું કણના ગુણોત્તર કરાવું છું. રેડી? પછી તમને આ ઉલટાવી નાખ્યો એટલે એ પાછું હું નહીં કરાવું. ડ્યુટેરોન ને પ્રોટોન હોય તો તમારે એ ઉલટાવી નાખવાનું. એટલે અત્યારે હું પ્રોટોન અને ડ્યુટેરોન અને પ્રોટોન અને આલ્ફા કણ આ 2 લઈને હું તમને એક કેસના 2 અલગ અલગ સબ કેસ કરાવું. તો તમને પ્રોટોન અને ડ્યુટેરોનની ડ બ્રોગલીની તરંગ લંબાઈનો ગુણોત્તર શોધવાનો કીએ. પ્રોટોન અને ડ્યુટેરોન. અચ્છા, ગુણોત્તર શોધવાનો કીએ પણ કઈ કન્ડિશનમાં? તો એમ કીએ તમને રકમમાં કે વેગમાન સમાન હોય ત્યારે. પહેલા પ્રશ્ન એ થાય કે જે ભૌતિક રાશિ સમાન હોય ને એ ઇક્વેશન પહેલા લેવું. તો આપણી પાસે કેટલા ઇક્વેશન છે? તો કે 5. એમાંથી તમને રકમમાં કઈ ભૌતિક રાશિ સમાન કીએ છે? તો કે વેગમાન. એટલે હવે મને સિલેક્શન થઈ ગયું 5 માંથી સૂત્રનું કે 5 માંથી મારે કયા સૂત્રના થળને જવું, મતલબ મારે એનું સ્ટાર્ટઅપ ક્યાંથી કરવું. એટલે સ્ટાર્ટઅપ તમને રકમમાં આપ્યું હોય કે ભાઈ વેગમાન સમાન છે, પ્રોટોન અને ડ્યુટેરોનના વેગમાન સમાન છે, તો એની ડ બ્રોગલીની તરંગ લંબાઈનો ગુણોત્તર ગોતો. રેડી? વેગમાન સમાન છે ને એટલે આપણી પાસે ઇક્વેશન જે આવે ને એ વેગમાન વાળું આવશે. એટલે ઇક્વેશન પહેલા વાપરવાની આ ખબર પડી ગઈ કે ભાઈ આ ઇક્વેશન થી આપણે દાખલો સોલ્વ થશે, કારણ કે એ રકમમાં આપ્યું છે કે વેગમાન સમાન છે. એટલે હવે પહેલા તો વેગમાન ઉપર નજર જાય. વેગમાન સમાન છે એટલે વેગમાન વાળું ઇક્વેશન વાપરવાનું. હવે આમાં બીજી કઈ કઈ ભૌતિક રાશિ સમાન છે તો એ ચેક કરો. તો જો h તો બધા કણ માટે અચળ જ હોય. અચળ એટલે સમાન. ગમે તે દુનિયાનો કણ હોય h તો ફિક્સ જ આવે એટલે h અચળ છે.
તમને રકમમાં વેગમાન પણ સમાન એટલે કે અચળ આપી દીધું. સમાન બોલે તો બે કણ માટે સરખું છે એમ, અચળ છે, બદલાતું નથી. તો વેગમાન પણ સમાન છે બાળકો. તો બુદ્ધિ જલાવવાની છે, બીજું કાંઈ નથી. એનો મિનિંગ એવો થયો કે દ બ્રોગલીની તરંગ લંબાઈ જો વેગમાન સમાન હોય ને તો એનો મિનિંગ h બે માટે સમાન. રકમમાં વેગમાન એ બે માટે સમાન કીધું છે, એનો મિનિંગ બે સમાન છે એટલે ભૌતિક રાશિ લેમડા જે છે એ બે માટે સમાન જ આવશે. રેડી? તો અહીંયા જે આપણો આન્સર આવે છે ને એ લેમડા પ્રોટોન ઇઝ ઇક્વલ ટુ લેમડા ડ્યુટેરોન આવે, સમાન આવે. આન્સર થઈ ગયો આપણો. તો તમને હું જે પ્રશ્ન પૂછી શકે, ધારો કે કોઈ પણ કણના વેગમાન સમાન હોય તો એની બીજી કઈ ભૌતિક રાશિ સમાન થાય? તો જો વેગમાન સમાન હોય ને તો એની દ બ્રોગલીની તરંગ લંબાઈ સમાન થાય. એટલે આનો જે ગુણોત્તર આવે ને એ ગુણોત્તર આવશે લેમડા પી બાય લેમડા ડી, ઈ 1:1 આવે. શું આવે? 1:1. 1:1 નો ગુણોત્તર મતલબ બે સમાન, કારણ કે h સમાન પી સમાન આપ્યું એનો મિનિંગ h ને પી બે સમાન હોય તો લેમડા બે માટે સમાન આવે એટલે બે સમાન આવે એટલે ગુણોત્તર 1:1 આવે. સેમ ટુ સેમ તમને આમાંય પૂછી શકે. ધારો કે એમ પૂછે કે ડ્યુટેરોન પ્રોટોન અને આલ્ફા કણ માટે કરો ગોતો. તો સેમ પ્રોટોન અને આલ્ફા કણ માટે શું આવે? સેમ જ આવે. લેમડા પી ઇઝ ઇક્વલ ટુ લેમડા આલ્ફા અથવા તો લેમડા પી છેદમાં લેમડા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1:1. રેડી? તો પહેલાથી આપણે શરૂઆત કરી વેગમાનનું સૂત્ર વાપરવું. કેમ ખબર પડે વેગમાનનું સૂત્ર વાપરવું? તો કે પહેલા એક ભૌતિક રાશિ તમને સમાન આપશે રકમમાં, એ પહેલા ગોતી લેવાનું, રકમ વાંચવાની. પહેલું કઈ ભૌતિક રાશિ સમાન? તો કે વેગમાન સમાન. એટલે પહેલા તો વેગમાન સમાન છે એટલે હવે ઇક્વેશન કયું લેવું? તો કે વેગમાન વાળું. હવે આમાં જોતું જવાનું, જે સમાન છે, જે અચળ હોય તો સમાન હોય, એ સિવાય રકમમાં તમને શું સમાન આપ્યું એ સિવાયની બાકી વસ્તુ હશે એ બદલશે. તો અહીંયા h/p છે, h તો ઓલવેઝ સમાન જ હોય. હવે વારો આવ્યો પી નો. પી તમને રકમમાં સમાન આપ્યું એનો મિનિંગ બધું સમાન છે એટલે લેમડા ગમે એ કણ માટે સમાન આવે. ઇવન તમે પ્રોટોન ડ્યુટેરોન લ્યો, ડ્યુટેરોન પ્રોટોન લ્યો, વોટ એવર કણ તમે લ્યો, જો વેગમાન સમાન હોય તો દુનિયાના કોઈ પણ કણની તરંગ લંબાઈ સમાન હોય એટલે એનો ગુણોત્તર 1:1 આવે. રેડી? તો કેસ નંબર 1 થયો. હવે આપણે કેસ નંબર 2 ડિસ્કસ કરી. તમને એમ કહે છે કે વેગ v સમાન છે. તો એમાં પહેલો આઈડિયા લેમડા પ્રોટોન અને લેમડા ડ્યુટેરોન ની તરંગ લંબાઈનો ગુણોત્તર શોધો. હાલો હવે બીજી રકમ કે કોઈ એક પ્રોટોન અને ડ્યુટેરોન સમાન વેગ સાથે ગતિ કરે છે. સમાન વેગ સાથે ગતિ કરે છે તો દ બ્રોગલીની તરંગ લંબાઈનો ગુણોત્તર શોધો. આખા રકમમાં પહેલા કઈ ભૌતિક રાશિ સમાન છે એ પકડવાનું. એટલે એ તો આવડે ગુજરાતી વાંચતા. ઓકે હાલો, વેગ સમાન એટલે લખી નાખવાનું, વેગ સમાન. હવે આપણે સૂત્રની ચોઈસ કરવાની, કયું સૂત્ર વાપરવું? તો વેગ સમાન હોય એટલે વેગવાળું સૂત્ર વાપરવાનું. તો વેગવાળું ફોર્મ્યુલા શું છે? તો કે વેગવાળું ફોર્મ્યુલા છે આપણી પાસે અવેલેબલ છે લેમડા બરાબર h/mv. સૂત્રની ચોઈસ થઈ ગઈ. હવે જોતું જવાનું કોણ કોણ અચળ છે. તો વારો આવે પેલા h નો વારો. તો h તો ઓલવેઝ અચળ જ હોય. ઓકે, રકમમાં વેગ અચળ આપ્યો છે એનો મિનિંગ વેગ અચળ છે એટલે h ને વેગ અચળ છે, આ ઓલવેઝ અચળ હોય. આ રકમમાં આપ્યો છે તેથી આપણે જે સંબંધ આવે ને એ કેનો આવે? તો કે લેમડા ચલે છે 1/m નો સંબંધ આવે. ચાલો હવે અહીંથી દાખલો ગણવાનું ચાલુ કરવાનું. આપણે ગુણોત્તર જોઈ છે પ્રોટોન ને ડ્યુટેરોન નો. તો વ્યસ્ત સંબંધ છે એટલે તમને આવું લખતા આવડે ને, લેમડા પી ના છેદમાં લેમડા ડી ઇઝ ઇક્વલ ટુ વ્યસ્ત સંબંધ છે એટલે પી ના છેદમાં ડી હોય તો અહીંયા આવે md છેદમાં mp. રેડી? પ્રોટોન બાય ડ્યુટેરોન હોય તો વ્યસ્ત સંબંધ આવ્યો અહીંયા દળનો, કારણ કે આ બે સેમ છે તો અહીંયા આવશે md બાય mp. હવે આ તમને દળ આવડવું જોઈએ. પ્રોટોનના દળને હલાવવાનું નહીં, કારણ કે પ્રોટોન છે એ સ્ટાન્ડર્ડ છે, પ્રોટોન અથવા તો હાઇડ્રોજન અથવા પ્રોટિયમ, તો એનું એમપી રાખો. અચ્છા બાળકો, ડ્યુટેરોનનું દળ કેટલું? અહીં મેં લખાવ્યું હતું ને કોષ્ટક, ડ્યુટેરોનનું દળ તો H12 આવે એટલે ઉપર દળ બતાવે 2 ગણું થાય. યસ, પ્રોટોનના દળ કરતા કેટલા ગણું થાય? 2. એટલે 2 અહીંયા આવશે 2 mp. mp ઉડી જાય તો શું ગુણોત્તર આવ્યો? 2:1. તો આ જવાબ આવી ગયો. તો જો વેગ સમાન હોય
તો બેયની તરંગ લંબાઈનો ગુણોત્તર 2:1 આવે. આપણે બીજો આઈડિયા લઈ, લેમડા પી છેદમાં લેમડા આલ્ફા, આનો ગુણોત્તર શોધો. તો સેમ જ હો, વેગ સમાન હોય તો ખાલી કોણ બદલી ગયા. તો તમને શું આવશે અહીંયા, લેમડા પી છેદમાં લેમડા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એમ આલ્ફા, વ્યસ્ત સંબંધ છે એટલે, અને અહીંયા શું આવે, એમપી આલ્ફાનું દળ. અચ્છા, એમપી ને હલાવવાના નહીં, સ્ટાન્ડર્ડ રાખવાના. આલ્ફાનું દળ કેટલું થાય વિચારો. આલ્ફા એટલે હિલિયમ 2 4 4 ગણું એક્ઝેક્ટ, એટલે 4 એમપી આવે. એમપી ઉડી ગયા તો શું આવે, 4:1. તો 4:1 આવે. કોણ બદલે તો ગુણોત્તર બદલે. રેડી? તો આ થયો સેકન્ડ કેસ. જો મગજમાં એક પેટર્ન તમે પકડી રાખશો ને એટલે દુનિયાનો કોઈ પણ કણ આવે અને કોઈ પણ ભૌતિક રાશિ સમાન આપે એટલે તમને આનો એમસીક્યુ સોલ્વ કરતા આવડે. એક થિયરી પકડી રાખવાની તો આખો આઈડિયા ચેન્જ થઈ જાય. વેગમાન સમાન હોય તો આખો આઈડિયા ચેન્જ થઈ જાય, ગુણોત્તર ચેન્જ થઈ જાય. વેગમાન સમાન હોય એટલે તો બધું એક જ આવે, ગમે એ કણ લઈ લો. વેગ સમાન હોય તો ગુણોત્તર 2:1 આવ્યો. પ્રોટોન અને આલ્ફા કણ હોય તો 4:1 આવે. ચલો થર્ડ કેસ. કેસ 3, ગતિ ઉર્જા સમાન હોય, ગતિ ઉર્જા કે સમાન. તો ફર્સ્ટ કેસ, લેમડા પી બાય લેમડા ડી શોધો. ચાલો રકમ વાંચવાની. હું ધારો કે બોલું રકમ મારી રીતે. એક પ્રોટોન અને એક ડ્યુટેરોન સમાન ગતિ ઉર્જા સાથે જઈ રહ્યા છે, આગળ વધી રહ્યા છે. તો પહેલા તો આખા રકમમાંથી શું પકડવાનું, સમાન કઈ ભૌતિક રાશિ છે તો કે ગતિ ઉર્જા સમાન છે. ઓકે, ગતિ ઉર્જા સમાન છે એટલે હવે આપણે 5 સૂત્રમાંથી ચોઈસ કરવાનું. ગતિ ઉર્જા વાળું સૂત્ર કયું, તો કે ગતિ ઉર્જા વાળું સૂત્ર લાગે એટલે લેમડા બરાબર h/√2km થાય ને. રેડી? હવે ચેક કરવાનું, પહેલેથી કઈ ભૌતિક રાશિ સમાન છે ને આપણે ગતિ ઉર્જા સમાન છે એટલે વાંહે વધે કોણ, તો કે h. એ તો પહેલેથી જ અચળ છે, બગડો તો હોય જ, સીધી વાત છે અચળ. એટલે h ને 2 નું કામ પૂરું. હવે કે તો મને રકમમાં જ કહી દીધું છે ગતિ ઉર્જા સમાન છે એટલે આ બે માટે સમાન છે એટલે હવે h સમાન, 2 સમાન, k સમાન, તો વધ્યું કોણ, m. પણ અહીંયા રૂટ આવી ગયું એટલે હવે છે ને લેમડા ચલે છે 1/√m આવે, √n સંબંધ. જો વેગ સમાન હોય તો ખાલી 1/m આવે, ગતિ ઉર્જા સમાન હોય તો √m આવે. એટલે હવે તમારે અહીંયા ડાયરેક્ટ હું ઓકે કરી નાખો ને. ચાલો, લેમડા પી ના છેદમાં લેમડા ડી બરાબર અંડર રૂટ આવશે સંબંધ. અંડર રૂટ છે અને વ્યસ્ત છે એટલે અહીંયા પીડી લખો ને તો અહીંયા ડીપી લખવાનું એટલે md/mp. રેવડી? રૂટના રૂટ. ચાલો, ડ્યુટેરોન નું દળ પ્રોટોન કરતા પ્રોટોન નું એમ રાખવાનું. ડ્યુટેરોન નું દળ કેટલું, 2 માસ ઓફ પ્રોટોન એટલે 2 ઉડી ગયા એટલે જે ગુણોત્તર આવે એ √2/1 આવે. √2/1. જો તમારી પાસે પ્રોટોન અને આલ્ફા કણ હોય તો શું આવે, તો લેમડા પી છેદમાં લેમડા આલ્ફા આ કેસમાં આવો તો અંડર રૂટ આવશે ને. દળના વર્ગમૂળના વ્યસ્ત સંબંધમાં છે, વ્યસ્ત છે એટલે અહીંયા પી આલ્ફા હોય તો અહીંયા એમ આલ્ફા અપોન એમપી. હવે દળ જ મૂકવાના, ખાલી એમપી ને એમને રહેવા દેવાના. આલ્ફા કણનું દળ 4 ગણું ગુડ 4 MP. ઉડી ગયા. √4 રૂટની બહાર જાય એટલે 2 એટલે 2/1 આવે. જો આખો જવાબ ફરી ગયો, આ √2/1 આ 2/1 એ જવાબ અહીંયા હતો, એ અહીંયા વયો ગયો. રેડી? તો ગતિ ઉર્જા સમાન હોય તો આ જવાબ આવે. તો ગોખતા નહીં હો, વેગ સમાન હોય તો આના ગુણોત્તરનો જવાબ આવે, આના ગુણોત્તરનો આવે. ગતિ ઉર્જા કન્સેપ્ટ વાપરશો ને, પેલા કઈ ભૌતિક રાશિ સમાન છે એ લખવાનું. જે ભૌતિક રાશિ સમાન હોય એનું ઇક્વેશન વાપરવાનું કે ભાઈ આ ગતિ ઉર્જા સમાન છે તો અહીંયા ઇક્વેશન લાગુ પડશે ગતિ ઉર્જાનું. હવે ગતિ ઉર્જા સમાન છે એ સિવાય બાય ડિફોલ્ટ કઈ કઈ સમાન છે તો કે બાય ડિફોલ્ટ h સમાન છે, 2 સમાન છે, k સમાન છે, વૈધું કોણ એમ. તો હવે લેમડાનો ને એમનો રેશિયો લઈને દાખલો ગણવા. હજી આપણે કેસ જોઈએ, ફોર્થ કેસ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત
અથવા તો એને પોટેન્શિયલ ડિફરન્સ પીડી બોલવામાં આવે છે, અથવા તો એને બોલવામાં આવે છે વોલ્ટેજ. તો આ વી, કેપિટલ વી સમાન છે. ચાલો, એટલે ઘણા રકમમાં બોલવામાં આવે. જો હવે હું આની રકમ બોલું છું. પ્રોટોન અને ડ્યુટેરોન, પ્રોટોન અને ડ્યુટેરોન સમાન પીડી હેઠળ ગતિ કરે છે. આપણે જો આવું પીડી ક્યાંથી આવ્યું, પણ પીડી એટલે પોટેન્શિયલ ડિફરન્સ છે. અથવા એવું બોલે, પ્રોટોન અને ડ્યુટેરોન સમાન વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિત થાય છે. અથવા એવું બોલે, પ્રોટોન અને ડ્યુટેરોન સમાન વોલ્ટેજ સાથે પ્રવેગિત થાય છે અથવા ગતિ કરે છે. તો ગમે એ એના નામ છે. તો ફર્સ્ટ લેમ્બડા પી અપોન લેમ્બડા ડી શોધો. તો પહેલા તો કઈ ભૌતિક રાશિ સમાન છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો આપણે ઇક્વેશન કયું લાગુ પડશે? વિદ્યુત સ્થિતિમાનના તફાવત વાળું, એટલે h ના છેદમાં √2m ev. હવે અહીંયા વિદ્યુત ભારને હું qv લખું છું, કારણ કે હું અહીંયા તો મારે ડ્યુટેરોનની વાત કરવી પડે, આલ્ફાની વાત કરવી પડે, એટલે બધાના વિદ્યુત ભાર ઈ નથી, પ્રોટોનનો અને ઇલેક્ટ્રોનનો જ ઈ છે, એટલે અહીંયા હું q લખું છું. તો આ ઇક્વેશન લાગુ પડશે. હવે આમાં જોવાનું, રકમ સિવાયની બાય ડિફોલ્ટ કઈ કઈ ભૌતિક રાશિ સેમ છે? તો લેટ વિચાર. h અચળ, 2 અચળ, એમ અહીંયા બે કણ બદલે છે એટલે દળ બદલી જાય, વિદ્યુત ભારે બદલી જાય. આ વી છે, વોલ્ટેજ છે, વેગ નથી. તો h તો પહેલેથી અચળ, બગડો એ પહેલેથી અચળ, અને રકમમાં વોલ્ટેજ અચળ આપ્યા. હવે વૈધા કોણ? એમ અને ક્યુ. તો હવે અહીંયા સંબંધ બનશે ને, લેમ્બડા ચલે છે 1/√m ઇન્ટુ ક્યુ બનશે. નાવ હવે આપણો ગુણોત્તર લેમ્બડા ડી, સોરી લેમ્બડા પી છેદમાં લેમ્બડા ડી વ્યસ્ત સંબંધ છે, એટલે અહીંયા પીડી લખો તો અહીંયા ડીપી લખવાનું, પણ અહીંયા એમ ડી ક્યુડી છેદમાં એમપી ક્યુપી. નાવ આને એમને રાખવાનું એમપી ક્યુપી. ડ્યુટેરોન નું દળ 2 ગણું. રેડી? એમપી ક્યુપી એમને. ડ્યુટેરોન નું દળ 2 ગણું. વિદ્યુત ભાર, હા એ ભૂલ ન કરતા, વિદ્યુત ભાર શું આવે? પ્રોટોન નો જેટલો વિદ્યુત ભાર હોય એટલો ડ્યુટેરોન નો હોય, કારણ કે હાઇડ્રોજન ના સંસ્થાની એટલો ટ્રિટિયમ નો હોય, એટલે આને આપણે ક્યુપી જ કરશું, કારણ કે જેટલો વિદ્યુત ભાર ડ્યુટેરોન નો હોય એટલો જ પ્રોટોન નો હોય. રેડી ને? આગિયું આગિયું. તો ફાઇનલી શું આવે? લેમ્બડા પી છેદમાં લેમ્બડા ડી ઇઝ ઇક્વલ ટુ √2 જેમ એક. ડન. વ્યસ્ત છે એટલે ગુણાકાર આવ્યો પહેલા તો આનો ઉલટો, પીડી હોય તો ડીપી આવે. આ એમને રાખવાનું. હવે ડ્યુટેરોન નું દળ પ્રોટોન કરતા ડબલ છે એટલે 2mp. વિદ્યુત ભાર એનો જેટલો જ છે એટલે ક્યુપી. આ બધું ઉડી જાય. હવે આપણે લઈ લઈએ બીજો લેમ્બડા પી છેદમાં લેમ્બડા આલ્ફા. તો શું આવશે? એમ ક્યુ આવશે ને, પણ અહીંયા વ્યસ્ત આવશે એટલે એમ આલ્ફા ક્યુ આલ્ફા છેદમાં એમપી ક્યુપી. નીચે એમને રાખવાનું. ચાલો, આલ્ફા કણનું દળ હિલિયમ-24 ઉપર દળ એટલે 4 ગણું એટલે 4 એમપી. આલ્ફા કણનો વિદ્યુત ભાર હિલિયમ-24 એટલે 2 ગણો, 2 નીચે જ પરમાણુ ક્રમાંક એટલે 2 ક્યુપી. આવડી ગયા. તો 4 દુ 8 એટલે લેમ્બડા પી ના છેદમાં લેમ્બડા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ √8/1. અથવા જો આવો જવાબ ન આપે √8/1, 4 દુ 8, તો તમે આનું સ્ક્વેર રૂટ કાઢી નાખો 4 નું, તો 2 થઈ જાય. આ √2 તો વધે જ, તો 2√2/1 થાય. તો 2√2/1, તો ગમે તે જવાબ લાગુ પડે. તો આટલા કેસ હતા. કઈ ભૌતિક રાશિ સમાન આપી છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ગતિ ઉર્જા સમાન હોય, વોલ્ટેજ સમાન હોય, વેગ સમાન હોય, વેગમાન સમાન હોય તો બદલી જાય આન્સર. તો મેં અલગ અલગ કણ માટે કરાવ્યા, આમાંથી બધા આવી ગયા છો.
નીટના અને એક વખત આમાં 2019 નો પ્રશ્ન નથી આવ્યો. ઓડિશામાં લેવાની હતી નીટ, તો એમાં આ જ પ્રશ્ન હતો, સેમ ટુ સેમ. આમાંથી એકાદો પ્રશ્ન છે ઓડિશાનો, કારણ કે મારી પાસે જેટલા કેસ હતા ને મેં બધા કરાવી દીધા. એટલે આમાંથી કયો ગુણોત્તર આપ્યો છે એ તમારે ચેક કરી લેવાનું. આમાંથી કોઈ પણ એક, લગભગ આઈ થિંક પ્રોટોન અને ડ્યુટેરોન હતો. અને એક વખત નીટની અંદર, એટલે આ નીટ જ છે પણ ઓડિશામાં સેપરેટ લેવાની તેની વાત છે. રેગ્યુલર જે નીટ હતી એમાં લગભગ પ્રોટોન અને આલ્ફા કણ હતો, પણ ટૂંકમાં પ્રોટોન દર વખતે હોય જ છે. ક્યાંક ડ્યુટેરોનની કમ્પેરિઝન કરે, ક્યાંક આલ્ફા કણની કરે, એટલે મેં તમને બે કરાવી દીધી. ત્યાં લગભગ ગતિ ઉર્જા સમાન હતી, આઈ થિંક ગતિ ઉર્જા સમાન હતી. હા, પણ ગતિ ઉર્જા સમાન હોય, વેગ સમાન હોય, વેગમાન સમાન હોય, વોલ્ટેજ સમાન હોય, આપને બધા આવડવા જોઈએ. એવું નક્કી નથી ગતિ ઉર્જા સમાન વાળો દાખલો પૂછે. રેડી? એટલે જેટલા હોય એટલા બધા કેસ કરી જ નાખવાના. એટલે હવે આમાંથી ગમે એ કદાચ સમાન કહે એટલે આપણે દાખલો મળતા આવડવો જોઈએ. એટલે આ બહુ ફેમસ કેસ છે. અવારનવાર એક્ઝામમાં બધી જગ્યાએ નીટમાં પૂછાયેલા છે. ઘણી બધી જગ્યાએ તમને આવા એમસીક્યુ જોવા મળશે. લોટ ઓફ કોઈ રેફરન્સ બુક સોલ્વ કરશો તો. પણ મેઇન કન્સેપ્ટ પકડી રાખશો એટલે હવે કોઈ પણ એમસીક્યુ આના રિલેટેડ હોય ને તો તમે સોલ્વ કરી શકશો, જો કમ્પેરિઝન કરવાની હોય તો કોઈ કણની. રેડી? હજી મારે તમને એકાદો અલગથી આપણે એક કેસ કરી, થોડોક અલગ આના કરતા. રકમ આવી છે, જો પ્રોટોન અને, અચ્છા હું સીધું લખું છું ડાયરેક્ટ, હું સીધી રકમ લખું. લેમડા પી ઇઝ ઇક્વલ ટુ લેમડા ડી, તો વીપી ના છેદમાં આ વેગ છે, વોલ્ટેજ નથી. વીડી નો ગુણોત્તર શોધો. ચાલો, શું કર્યું મેં? રકમ ઉલટાવી દઈ. અત્યાર સુધી એવું હતું, આ કેસમાં એવું હતું, વેગ સમાન હોય ને તો તરંગ લંબાઈનો ગુણોત્તર શોધો. હવે મેં એવું આપ્યું છે, તરંગ લંબાઈ સમાન હોય ને તો વેગનો ગુણોત્તર શોધો. બદલી જાય. રેડી? તો હવે લોચો થઈ જાય, આખો આન્સર ફેર આવી જાય. જો ચેક કરો. પહેલા તો મને એ ખબર પડવી જોઈએ કે તરંગ લંબાઈ સેમ છે, ઓકે નો ડાઉટ. અને ગુણોત્તર મને પૂછ્યો છે વેગનો, પ્રોટોન અને ડ્યુટેરોન. પછી આપણે પ્રોટોન ને આલ્ફા કણ ઉપર જાય. અત્યારે બરાબર છે. ઓકે ચાલો, તો શું કરશું? કયું ઇક્વેશન વાપરવું? તરંગ લંબાઈ સમાન છે, વેગનો ગુણોત્તર પૂછ્યો એટલે વેગ વાળું સૂત્ર. એટલે આપણી કઈ ઇક્વેશન છે? લેમડા બરાબર h અપોન mv. આ સૂત્ર કન્ફર્મ છે. હવે જે અચળ હોય એને નિગ્લેક્ટ કરી નાખો. તો લેમડા પહેલેથી અચળ, સોરી h પહેલેથી અચળ. લેમડા તમને રકમમાં સેમ આપી દીધી, જો સમાન સમજો છો તો આ સમાન છે, એટલે આ બે સમાન થઈ ગયા. તો હવે આ બે વધ્યા, એકને આમ લઈ જાવ, ધારો કે વેગને આમ લઈ જાવ. આ સમજો છો ને, આ સમાન છે, આ રકમમાં સમાન આપી જાવ. હવે આપણે વેગનો ગુણોત્તર શોધવાનો, વેગ આમ લઈ જાવ એટલે તમને ફાઇનલી છે ને v ચલે છે 1/m મળે. v અહીં લઈ જાવ ને તમે, તો v અને m નો એકબીજાનો વેગ સંબંધ છે. મતલબ જે ભારે કણ હોય એ દોડી ઓછું હોય, એનો વેગ ઓછો હોય. જે હલકો કણ હોય એ દોડી વધારે કે, દળ જેનો વધારે એનો વેગ ઓછો. આ ચડ છે, આ ચડ છે, વેગ આમ લઈ જાવ તો v ચલે છે 1/m. તો હવે તમે અહીંથી લખી નાખો. ચાલો, વીપી ના છેદમાં વીડી વ્યસ્ત સંબંધ છે, એટલે અહીં આવશે એમડી ના છેદમાં એમપી. એમડી સમજો છો ને, પીડી તો ડીપી વ્યસ્ત સંબંધ છે. એમડી એટલે 2 માસ ઓફ પ્રોટોન, ડ્યુટેરોન નું દળ 2 ગણું, માસ ઓફ પ્રોટોન. તો કેટલો આવ્યો? વીપી ના છેદમાં વીડી 2/1. એવી જ રીતે વીપી ના છેદમાં વી આલ્ફા લખો, તો એમ આલ્ફા ના છેદમાં શું આવે? એમપી. એમ આલ્ફા 4 ગણું છે અને એમપી એમ નમ. તો વીપી ના છેદમાં વી આલ્ફા એ 4/1 આવે. તો જો દ બ્રોગલીની તરંગ લંબાઈ સમાન હોય તો પ્રોટોન અને આલ્ફા કણના વેગનો ગુણોત્તર 4/1 આવે. એ જ ગુણોત્તર પ્રોટોન અને ડ્યુટેરોનનો 2/1 આવે. સરખું જ છે.
વેગ સમાન હોય તો દ બ્રોગલીની તરંગ લંબાઈનો ગુણોત્તર 2/1 4/1 આનું ઊંધું. દ બ્રોગલીની તરંગ લંબાઈ સમાન હોય તો વેગનો ગુણોત્તર 2/1 ને 4/1. તો સેમ આઈડિયા પણ અલગ અલગ રીતે પૂછવાનો ફંડા છે કઈ ભૌતિક રાશિ સમાન છે કે કઈ નહીં એમ, બરાબર. તો ખાસ આ બધા અલગ અલગ એક્ઝામના કેસીસ છે અને બહુ પ્રોપરલી તૈયાર કરી નાખજો, વ્યવસ્થિત લખી નાખજો. હવે આપણે આવતી વખતે દ બ્રોગલીની તરંગ લંબાઈનો થોડો અલગ કન્સેપ્ટ છે એ ડિસ્કસ કરશું. પછી આપણે ટેક્સ્ટ બુકના દાખલા છે એ બધા પૂરા કરશું. હવે એ બધા દાખલા છે ને એ એકદમ નાના દાખલા છે. અત્યાર સુધી ગણ્યા ને બધા મોટા દાખલા હતા. હવેના બધા દાખલા છે ને નાના છે કારણ કે ઇક્વેશન નાનું છે, બરાબર. તો એ આપણે બધા ગણશું એક પછી એક. અમુક દાખલા છે એ સાવ ઈઝી હોય, એક પેટર્નનો બે હું દાખલા ગણાવું અને એના રિલેટેડ દાખલા હોય તો એમાં આપણે ટાઈમ પાસ નહીં કરી, એ તમારે જાતે ગણી લાવવાના. કારણ કે ખાલી ફોર્મ્યુલા આવડે, કિંમત જ મૂકવાની, કેલ્ક્યુલેટર કરતા આવડે તો એ તમારા દાખલા થઈ જાય, બાકી ન થાય. ઘણા લોકોને કેલ્ક્યુલેટર વાપરતા જ ન આવડતું હોય તો પછી એને દાખલા ન થાય. બાકી સાવ પપ્પુ આઈડિયા છે. એક બે હું ગણાવું, અમુક હું તમને હોમવર્કમાં આપીશ એના જેવા, બરાબર. તો એ તમારે વ્યવસ્થિત ફેરબુકમાં લખી નાખવાના. તો આવતી વખતે છે આપણે ટેક્સ્ટ બુક તરફ થોડુંક આગળ વધશું. એમાં થોડું ઘણા હજી અમુક શોર્ટકટ ફોર્મ્યુલા છે એ હું તમને કરાવીશ. પછી આપણે છે એ દાખલાની શરૂઆત કરશું. રેડી? તો આટલા કેસ થયા વધારાના દ બ્રોગલીની તરંગ લંબાઈ. ફરી પાછું આપણે દ બ્રોગલીથી રેગ્યુલર ટેક્સ્ટ બુક પ્રમાણે જશું. તો વ્યવસ્થિત છે એ આ કેસ છે એ કરી નાખજો. રેડી? આવતી વખતે મળીએ. ચાલો, જય શ્રી કૃષ્ણ બધાને.